સુરત શહેરમાં આજે 5મા નોરતે સુમુલ ડેરી લાલ દરવાજા ખાતે નેમિનાહત અને રાજુલ એપાર્ટમેન્ટ દ્વારા ભવ્ય રીતે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરરોજ 200થી પણ વધારે ભાઈઓ બહેનો સાથે મળીને રાસ ગરબા રમે છે. અહીંના સોસાયટીવાસીઓ રોજ નીત નવા ટ્રેડિશનલ કપડાં પહેરીને બહેનો અને ભાઈઓ રાત્રે 9:30 વાગ્યાથી રાસ ગરબાનું શરૂઆત કરે છે. સરસ મજાના માતાજીના ભજનો ગાય છે, ગરબા વગાડે છે, રાસ ગરબા રમે છે અને સાથે સાથે નીત નવી સ્ટાઇલમાં પણ રાસ ગરબા સાથે મળીને રમે છે. નાના મોટા વડીલો બાળકો બધા જ સોસાયટીવાસીઓ સાથે મળીને એક સંપે રાસ ગરબા રમે છે. એટલું જ નહીં, પણ અહીં લાઇટોથી સમગ્ર સોસાયટીઓને શણગારેલ છે અને જે જોતા હમણાં જ દિવાળી આવી ગયો એવું લાગે છે. સોસાયટીવાસીઓ અહીં ગરબા રમીને પછી માતાજીની ભવ્ય આરતી કરે છે, પ્રસાદી વેચે છે અને અંતે સૌ સોસાયટીવાસીઓ માટે સરસ એવી મોટી પ્રસાદી પણ થાય છે. સૌ માતાજીની પ્રસાદી લઈને હસી ખુશીથી ગરબા કાર્યક્રમની સમાપ્તિ કરે છે. એટલું જ નહીં, પણ અહીં માતાજીના ગરબાના છેલ્લા દિવસે આ સમગ્ર ગરબા પ્રોગ્રામના સ્પોન્સર મિતેશભાઈ હેમંતભાઈ જાદવ, જે ઉમા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ છે, તેમના દ્વારા સોસાયટીવાસીઓના સરસ મજાના બધા દિવસે ગરબા રમતી બહેનોને ગિફ્ટ આપવામાં આવશે. તેમજ આ નવરાત્રિના સમગ્ર પ્રોગ્રામમાં ઝગમગ લાઇટોની સજાવટ કરનાર મિતેશભાઈ હેમંતભાઈ જાદવ દ્વારા કહેવામાં આવ્યું કે માતાજીનો તહેવાર લોકો હસી ખુશીથી મનાવે છે. તેમાં સરસ મજાની લાઇટો હોય જેથી રોશનીથી માતાજીના 9 દિવસ બધાના ઘરમાં પણ રોશની આવે અને માતાજીની પર કૃપા થાય, જેથી મિતેશભાઈએ દશેરા સુધી લાઇટોનું સ્પોન્સર કર્યું. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. મારું નામ ભાર્ગવ કંસારા છે. આજે રાજુલ અને નેમિનાથ સુમુલ ડેરી રોડ પર સોસાયટી આવેલી છે, ત્યાં આજે 5મા નોરતાની ઉજવણી છે. કેટલા લોકો અહીંયા રહે છે સર? અહીંયા 400 થી 500 માણસ રહે છે. એમાં 100, 125, 150 માણસ રોજ અહીંયા માતાજીના ગરબા ગાવા માટે આવે છે. કેટલા વર્ષથી આ ઉજવણી કરો છો? આ ઉજવણી આમ તો 15 થી 20 વર્ષથી થાય છે રેગ્યુલર. અહીં શેરી ગરબાના રાસ ગરબા રમાય છે અને તમે સ્ટેજ ઉપર નથી જતા મોટા મોટા ડોમમાં, એટલા માટે શું કહેશો? એના માટે કેવું એટલું છે કે ભાઈ આજે આપણી જે બેન દીકરીઓ છે એ આપણી જ સોસાયટીમાં ગરબા રમે, જેથી શું છે કે ભાઈ એને સોસાયટીમાં રમવાથી એક કહેવાય ને કે એક સેફટી મળી રહી, એના માટે અમે એક કરીએ છીએ. બીજું કે ભાઈ આપણી બેન દીકરીઓ આપણી સાથે રમે તો આપણને એમાં વધારે મજા આવે છે. આટલું સરસ રાસ ગરબાનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું? આજે આ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જે અમારી જે 2 સોસાયટી છે, રાજુલ અને નેમિનાથ સોસાયટી, તેના જે બી કાર્યકર્તાઓ છે તેના તરફથી કરવામાં આવેલું છે. આજે એના પછી 10મા દિવસે દશેરા આવશે તો એની તૈયારી કેવી? બસ દશેરાની તૈયારી બી જોરશોરમાં છે. જેમ કે આપણે 8મ નોમ જોરશોરમાં કરીએ છીએ એવી રીતે દશેરો બી આપણે જોરશોરમાં તૈયારીઓ એની ચાલુ છે. સુરતવાસીઓને શું કહેશો? સુરતવાસીઓને એટલું જ કેવું છે કે મારું કે તમે જે કંઈ બી નવરાત્રી કરો છો માતાજીની, એ એકદમ તમે ભાવપૂર્વક કરો અને માતાજીની જેટલી બને એટલી ભાવ ભક્તિથી તમે એમના આશીર્વાદ લો અને તમે માતાજીનું જે કંઈ બી કામ છે એ સારી રીતે પૂરું કરો. મારું નામ શોભના રાજેશ પટેલ છે. આજે કયો પ્રોગ્રામ કઈ જગ્યાએ? અમે અહીંયા સુમુલ ડેરી પર અરિયન પાર્કમાં રાજુલ નેમિનાથ બંને અમારા એપાર્ટમેન્ટ વચ્ચેના નવરાત્રી અમે અહીંયા રમીએ છીએ. આજે કેટલામો નોરતો તમે રમ્યા? અમે આજે 5મા નોરતો. કેટલી બહેનોએ આજે ગરબા રમ્યા? અમે પહેલા દિવસે થોડા હતા, 500 અમારા મતલબ હશે, પણ એમાંથી 200 તો કમસે કમ થોડી થોડી સંખ્યા રોજ વધે જ છે, એટલે આજે 200 ઉપર તો થઈ જ ગયા છે. આજના પ્રોગ્રામ વિશે શું કહેશો? આજે એવું છે કે અમે કેટલા વર્ષથી રમીએ છીએ, પણ આ મિતેશભાઈ આવ્યા એ થોડું અમને આમ પેલું કહે ને, આપણે હિન્દીમાં કહેવત છે કે ये 4 चांद लग गए, उनके आने से हमारे ये अपार्टमेंट में 4 चांद लग गए. ये जो रोशनी है वो मितेशભાઈ की तरफ से है, मतलब તો એના આવ્યા પછી અમને લોકોને આમ કોન્ફિડન્સ વધ્યો, એટલે અમે બધી બહેનો અમારે થોડા એજ વધારે છે, તેમણે એવું વિચાર્યું કે કંઈક આપણે સેમ એવું પહેરીએ કે સારું લાગે, એટલે અમારા એપાર્ટમેન્ટ વાળા અમે બધી આ સેમ કુર્તીઓ કરી છે. આમ જોવા જઈએ તો બધો મિતેશભાઈ એનો જ પ્રતાપ છે. અહીંયા કેટલી સોસાયટીઓ રહે છે? અહીંયા અરિયન પાર્કમાં આમ જોવા જઈએ તો ઘણા એપાર્ટમેન્ટ છે, પણ અમારે અહીંયા રાજુલ અને નેમિનાથ એમ 2 છે. બહેનો માટે તમે શું કહેશો? આટલી સરસ તૈયાર થઈને અહીંયા આવી છે એટલે અમારી બહેનોનું તો તમારે પૂછવાનું જ નહીં. બહેનો એટલે આમ 9:30 થાય ને એટલે ટકાટક તૈયાર થઈને આવી જ જાય, પછી ઘરમાં જેને જે બોલવું એ બોલે, પણ અમે તો નીચે ઉતરી જ જઈએ. દશેરાની કેવી તૈયારી?
દશેરાની તો આજે 5મો દિવસ છે એટલે દશેરાની તો અમે બધા રાહ જ જોઈએ છે. જલેબી ને ફાફડા રમવાનું પણ ખાવાનું પહેલા સુરતી લાલા. દશેરાના દિવસે કઈ ગિફ્ટ વિતરણ છે? હા, એ અમારા અત્યારે આ મિતેશભાઈ છે સ્પોન્સર થયા છે. પહેલા તો એવું બોલતા હતા કે રોજ જ આપણે ગિફ્ટ વેચીએ, પણ જો રોજ ગિફ્ટ વેચે ને તો ફિક્સ જ 2-4 જણ જ હતા કે એમને જ મળે. પછી મિતેશભાઈ કે મન દુઃખ થાય એટલે આપણે એવું નથી કરવું. જેટલી લેડીઝો નીચે રમવા આવે છે બધાને, અને નાના બાળકો છે, નાની છોકરીઓ બધાને જ આપણે ગિફ્ટ આપીએ. એ સ્પોન્સર મિતેશભાઈ જ છે. દશેરા માટે શું કહેશો સુરતવાસીઓને? સુરતવાસીઓને તો બેન કહેવાનું ખાવા માટે જ હોય. સુરતી લાલા મેં હમણાં કીધું ને, જલેબી ને ફાફડા, બસ અમે ખાઈને મસ્ત મોલા રહેવાના, બીજું કઈ નહીં. મેમ તમારું નામ? દીપ્તિબેન. આજે અહીંયા કયું પ્રોગ્રામ કઈ જગ્યાએ? આ રાજુલ અને નેમીના છે. આ 5મું નોરતું ચાલે છે અને અમે અહીંયા આરતી અને થાળ કરી અને પછી બધાને પ્રસાદી વેચે છે અને પછી પોતાના ગરબા રમી અને પોતાના ઘરે કેટલા જઈએ વર્ષોથી છે. ગરબાની ઉજવણી કરો છો? આ તો 30 વર્ષ તો ખરા છે. શું કહેશો તમે, આટલા બધા સરસ ગરબાની ઉજવણી થાય છે? સરસ, અમને મજા આવે છે એમ ગરબા ગાવાની. ગરબા જેવું ચાલુ થાય એવું અમને એમ ગમે કે ચાલો આપણે ગરબા ગાવા ઉતરી જઈએ અને બધા જ સાથે સહેલીઓ બહેનો અને બધા રમવા માંડીએ એમ. હમણાં મોટા મોટા પ્રોગ્રામ થાય છે સ્ટેજના, તેના કરતા શેરી ગરબાના રાસ ગરબા વિશે શું કહેશો? શેરી ગરબા વધારે સારા. તમને ગમે છે? હા, ગમે છે.